જણા આજનો જે આપણો આ વિષય છે પાથ ટુ એક્સપિરિયન્શિયલ લર્નિંગ એટલે અનુભવ સિદ્ધ શિક્ષણ અને શિક્ષણની સાથે અનુભવો આ બંને એકબીજાના પર્યાય છે. આ બંને જે વ્યક્તિઓ છે બંને પોતપોતાની રીતે એમના વિચારો દેખીતી રીતે અલગ લાગે પણ બંને મળે છે એક જ જગ્યાએ. એ લોકોને ખબર છે કે અમારો હેતુ શું છે અને એના માટે આપણે આ લગભગ 1 થી 1.5 કલાકનો આ કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મીતાબેન ઝવેરી. મીતાબેન પોતે વર્ષોથી શિક્ષણની સાથે સંકળાયેલા, અલગ અલગ શિક્ષણ સંસ્થાઓની સાથે સુરતની અંદર તેનો બહુ ગાઢ પરિચય છે અને ગુજરાતની એક મોખરાની સંસ્થા ગુજરાતી કેળવણી પરિષદ કે કેળવણી અને શિક્ષણ આ બે શબ્દને આપણે આમ બહુ સહજતાથી એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લઈએ છીએ, પણ કેળવણી અને શિક્ષણ બંને શા માટે જુદા છે અને કેમ જુદા છે એની વ્યાખ્યા બહુ વ્યવસ્થિત રીતે જે સમજ્યા હોય અને જેણે ઉતારી છે જીવનની અંદર અને જ્યાં પણ એ પોતે જાય ત્યાં પર્ટિક્યુલર વાત એમણે પ્રસરાવી છે એવા મીતાબેન ઝવેરી પોતે કેળવણી એટલે શું એના ઉપર વાત કરશે અને આજના સંદર્ભમાં આ કેળવણીનું મહત્ત્વ શું છે એની વાત અને વિચાર. હેલો, SRK નોલેજ ફાઉન્ડેશન અને એના વતી મારા વડીલ મિત્ર શ્રી કમલેશભાઈએ મને અહીંયા આમંત્રિત કરીએ માટે હું એમની આભારી છું. કમલેશભાઈનું કેણ આવે એટલે ના પાડવાની જ ન હોય, ગમે તે વિષય હોય, અને એ પણ એટલો સરસ વિચારીને જ વિષય આપતા હોય કે એમાં અભ્યાસ કરવાની બહુ મજા પડી જાય. ગમે એટલું જાણતા હોઈએ પણ એમ લાગે કે એમની અપેક્ષા એ આપણે ખરા ઉતરીએ ત્યારે સાચા, અને એટલે થોડો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે ને જે તમારી સમક્ષ મૂકીશ. ગુજરાતમાં કેળવણીની જે પાયા ધરોહર કહી શકાય એવી એક સંસ્થા એટલે લોકભારતી સણોસરા, મનુભાઈ પંચોળીની સંસ્થા. અને એટલે આ તકે મને મનુભાઈ પંચોળી પણ યાદ આવે જ. મનુભાઈ એવું કહેતા કે શિક્ષણ, સાહિત્ય અને સેવા માણસને એટલે કે વ્યક્તિને મનુષ્ય ન બનાવે, એમાં કંઈક રોપે નહીં, એનો વિકાસ ન કરે તો એ નકામા છે. અને અહીંયા જ્યારે મારે કેળવણી એટલે શું એની વાત કરવાની છે ને ત્યારે મને એવું લાગ્યું કે મારે સાહિત્યને પણ એમાં જોડવું જોઈએ. એટલે મારી વાતની શરૂઆત એટલે અલગ નથી આ વાત, પણ એમાં કેળવણીની જ વાત છે. આ સાહિત્ય હું જે કંઈ તમારી સમક્ષ શરૂઆતમાં રજૂ કરું છું એમાં તમે કેળવણીનો મુદ્દો પકડી જ લેશો એ મને ખાતરી છે. રચના છે કવિ શ્રી સુરેશ દલાલની. શીર્ષક છે ને. મારે વહેલા જાગવાનું છે, નોકરીએ ભાગવાનું છે, ટપાલો વાંચવાની છે, કાગળો લખવાના છે, ફોન ઉચકવાના છે, સામે ઝીકવાના છે. મારે વહેલા જાગવાનું છે, નોકરી ભાગવાનું છે, ટપાલો વાંચવાની છે, કાગળો લખવાના છે, ફોન ઉચકવાના છે, સામે ઝીંકવાના છે. શબ્દો જોજો તમે કે લંચ અવર્સ ચૂકવવાના છે, બગાસા ખાવાના છે, સુસ્તી કાઢવાની છે, ટાઈપિંગ કરવાનું છે, ઓવરટાઈમ મેળવવાનો છે, ત્યાંથી છૂટવાનું છે, મિત્રોને મળવાનું છે, નિંદામાં ભળવાનું છે. રસ્તો સીધો છે, બસ લાલ છે, મકાન ચોરસ છે, પૃથ્વી ગોળ છે. ઘરે આવવાનું છે, બૂટ ઉતારવાના છે, ટાઈ કાઢવાની છે, વાતો કરવાની છે, જમવાનું છે, પાણી પીવાનું છે, ઘૂંટડા ગળવાના છે. પાણી પીવાનું છે, ઘૂંટડા ગળવાના છે. રેડિયો સાંભળવાનો છે, બત્તી બુજાવવાની છે, પ્રેમ કરવાનો છે, સૂવાનું છે, સપનાએ આવવાનું છે. રસ્તો દેખાતો નથી, બસમાં જગા નથી, મકાનને આકાર નથી,
સમય ગોળ છે. ફરી પાછા, પાછા ફરી, જરી મરી, મરી જરી, ફરી ફરી વહેલા જાગવાનું છે. હા કહેવાની છે ને હસવાનું છે. હું આટલું જ કહીને બેસી જાઉં ને તો તમને બધાને સમજાઈ ગઈ છે કેળવણી. બરાબર છે? સુરેશભાઈએ આ મુંબઈની વાત કરી છે, પણ આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા શહેરો, ઘણા બધા આ જ ઘટમાળમાં, આ જ ભાગદોડમાં છે. અને ત્યાંથી ક્યાં સુધી પહોંચવાનું છે એ બીજા કાવ્યની વાત. તો એમાં આપણને યાદ આવે ધ્રુવભાઈ, અને બહુ જાણીતું કાવ્ય, બધાને આવડે છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપર તો કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ખિસ્સું ફાટેલું જ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. પરમ તત્વ સાથેનું અનુસંધાન. આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. લાગણીનો સમંદર અંદર ઘૂઘવે છે. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. કેળવણીનું આ જ કાર્ય છે. અને છતાં આપણે કેળવણી એટલે શું એવું થોડું સમજવું હોય તો ચિંતકો જે કહી ગયા છે એમાં ભારતીય સંસ્કૃતિનું બહુ જાણીતું વાક્ય સૂત્ર એટલે સા વિદ્યાયા વિમુક્તય. જે મુક્ત કરે છે એ વિદ્યા છે, એ શિક્ષણ છે અને એ જ કેળવણી છે. શબ્દ કોઈ પણ વાપરો, બહુ પાતળી પાતળી ભેદરેખા છે, પણ જે મુક્ત કરે છે. ક્યાં ક્યાંથી મુક્તિ મળે છે આપણે આગળ જોઈશું. ઘણા બધા કેળવણીકારો આપણે 18મી સદીથી જોઈએ ને તો રૂસોથી લઈને આજે આપણે મૂળશંકરભાઈને લો કે જુગતરામભાઈ દવે સુધીની વાત કરીએ. અને હવે ઘણા બધા શિક્ષકો, હમણાં જ અમે વાત કરતા હતા કમલેશભાઈ નામે, કે ઘણા બધા શિક્ષકો એવા છે કે જે પ્રયોગો કરી રહ્યા છે અને એને કેળવણી જ કહી શકાય. તો એ બધા સુધીની વાત, એ બધા જ કેળવણીને જુદી જુદી રીતે મૂકે છે, પણ બધા જ એક જ જગ્યાએ પહોંચે છે. અને એનો સાર એટલે જે સ્વની ઓળખ કરાવે, સ્વનો વિકાસ કરાવે, અને એમ કહી શકાય કે વિકાસ તરફ ડગ માંડીને સ્વની ઓળખને પૂર્ણતયા લઈ જાય તે કેળવણી છે. સ્વનો સમાજ સાથે અનુબંધ સાધે. હું એકલો નથી, મારી સાથે આખો સમાજ છે. સમાજને ઉપર લાવવાનું, સમાજમાં મૂલ્યનું આરોપણ કરવાનું, અને મૂલ્યો જે ખોટા સ્થાપિત થયા છે એવા ખોટા મૂલ્યોને મારે હટાવવાના, એ પણ મારી જવાબદારી છે. આ સમજણ જે આપે તે કેળવણી છે. અને સ્વનું પરમ તત્વ સાથેનું જોડાણ કરાવી આપે. મારી ઓળખ એકવાર મને થઈ જાય, મારી જવાબદારી મને સમજાઈ જાય, મારું ક્યાંથી ઉદ્ભવવું છે અને ક્યાં મારે સમાઈ જવાનું છે એ મને સમજાઈ જાય છે, એ કુદરતને ઓળખી લઉં છું, ત્યારે મારું પરમ તત્વ સાથેનું જોડાણ સધાઈ જાય છે. અને આ આખી જે પ્રક્રિયા થાય છે
એ 4 દિવાલમાં જ થાય એ જરૂરી નથી. 4 દિવાલમાં ન જ થાય એવું પણ નથી. એ પ્રક્રિયા કરનાર અને ઝીલનાર કોણ છે એના ઉપર બધો આધાર રહે છે. આ બંને જ્યારે ચારિત્રવાન હોય છે ત્યારે આ શક્ય બને છે. હવે આગળ મેં કહ્યું ને કે મુક્તિ અપાવે તે કેળવણી. તો અહીં એક પંક્તિ યાદ આવે કે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કहीं ज़मीं તો કहीं આસમાં નહીં મિલતા. આ જ ભાગદોડ છે ને પહેલાં કાવ્યમાં આપણે જોયું. રોટી કપડાં અને મકાન માટેની જ આખી ભાગદોડમાં બિચારો જીવન ભૂલી જાય છે. પણ એનું જીવન વ્યવસ્થિત ચાલે, એની આ મુખ્ય જરૂરિયાતો પૂરી થાય, એના પરિવારની, એના માટેનું શિક્ષણ અને કૌશલ્ય બંને વ્યક્તિને મળી રહે એ હેતુ કેળવણીનો છે. બીજું છે માનસિક સ્વાવલંબન. આ પેલું આર્થિક સ્વાવલંબન હતું કે જેમાં રોટી કપડાં અને મકાન માટેની ભાગદોડ અને એના માટેનું કૌશલ્ય જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એ સ્વાવલંબન એનું આવી જાય છે એ કેળવણી દ્વારા. માનસિક સ્વાવલંબન તો અહીં ગુલઝારજી મને યાદ આવે. आकाश के उस पार भी आकाश है, आकाश के उस पार भी आकाश है, आकाश पे बहते समय की तरह बहते चलो, जैसे बहती है ये हवा. બહુ સરસ વાત કેળવણીને ગુલઝારજી અહીં કહી દીધી છે. મુક્તતા, વિચારનું સ્વાતંત્ર્ય અહીંયા છે. વિચારનું સ્વાતંત્ર્ય મળે છે એટલે મૌલિકતા ખીલે છે, કલ્પના શક્તિ ખીલે છે, બુદ્ધિ ચાતુર્ય ખીલે છે. આને ગધેડું જ કહેવાય. પેલી વાર્તા છે ને, અરે પંડિતજી તમે આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા? ગાય લઈને જતા હોય છે અને 3 જણ આવીને કહે છે આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા, અને પેલો બિચારો છોડીને જતો રહે છે. આજનું શિક્ષણ ક્યાંક ક્યાંક આવું છે કે મોટે ભાગે છે. પણ વ્યક્તિ પોતાની રીતે વિચારે, પોતાની બુદ્ધિથી વિચારે એવી સ્વતંત્રતા જ્યાં મળે કે હા બેટા તું કહે છે તો આમ પણ હોઈ શકે, તું કહે છે તો આમ પણ હોઈ શકે. આ સ્વાતંત્ર્ય જે આપે તે કેળવણી. અને ત્રીજું નિર્ણય લેવાનું સ્વાતંત્ર્ય. કંઈ પણ કરવું છે બાળકને કે વ્યક્તિને, કેળવણી છે ને અવિરત ચાલતી પ્રક્રિયા છે. એ માત્ર શાળાની સાથે આપણે બાંધી દઈએ તો નહીં ચાલે. હું કે તમે પણ અત્યારે કેળવાઈ રહ્યા હોઈએ છીએ ઘણી બધી બાબતમાં. તો બાળક કે વ્યક્તિ પોતાના નિર્ણયો સાચા લઈ શકે, નિરક્ષીરનો વિવેક એનો ખીલે, એ કેળવણીનો હેતુ બને. ચારિત્ર નિર્માણ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અહીં ચારિત્ર માત્ર કેળવણી લેનારનું જ હોય એવું નહીં, કેળવણી આપનારનું પણ ચારિત્ર ઘડતર થયું હોય ત્યારે જ આપણે સારી ને સાચી થતી હોય છે. અહીં ફરી હું દક્ષિણામૂર્તિને યાદ કરીશ, એટલે કે નાનાભાઈ ભટ્ટને યાદ કરું. તો નાનાભાઈ ભટ્ટ જ્યારે પોતે શિક્ષક તરીકે હતા અને મૂળશંકરભાઈ ભટ્ટ પણ આપણે હવે કેળવણીકાર તરીકે જ ઓળખીએ છીએ, ત્યારે મૂળશંકરભાઈ ભટ્ટ કિશોરાવસ્થામાં હતા ને લખે છે કે પોતે અછતમાંથી આવેલા, કિશોરાવસ્થામાં આવ્યા દક્ષિણામૂર્તિમાં, અને જ્યારે એના કોઈ મિત્ર સાથે, મિત્ર થોડો પૈસાવાળો હતો, સારા સારા કપડાં પહેરતો હતો, તો એક વખત એણે પોતાના એક જોડ સારા કપડાં મિત્રને પહેરાવ્યા મૂળશંકરભાઈને. એમ સુંવાળા હતા એવું કહે છે. અને એ પહેરીને તો આપણે તો કે રાજાપાટમાં એની સાથે રેલગાડીમાં ફરવા ગયા. ફરીને પાછા આવ્યા, નાનાભાઈએ બોલાવ્યા અને બહુ પ્રેમથી કહ્યું, પ્રેમ એ કેળવણીનો પાયો છે. બહુ પ્રેમથી કહ્યું કે ભાઈ, એ સંસ્થામાં ભાઈ
ભાઈઓને બધાને ભાઈ કે ગમે એટલા નાના હોય, અને બહેનોને બેન કહેવાય છે. ભાઈ, આપણે અહીંયા માત્ર ભણવાનું નથી, પ્રમાણિકતા પણ શીખવાની છે. મૂળશંકરભાઈ સમજ્યા નહીં કે આ શું કહે છે મને. કંઈ પણ બીજું કયા વગર એના હાથમાં પૈસા મૂક્યા અને કહ્યું કે જાઓ સ્ટેશન માસ્ટર પાસે અને એમને કહો કે અમે અહીંથી અહીં સુધીની સફર કરેલી અને વગર ટિકિટે કરેલી, તો એની 2 ટિકિટ અમને કાપી આપો. આ ચારિત્ર ઘડતર છે, અને આ ચારિત્ર ઘડતર કેળવણી કરે છે. અહીં ફરી ગુલઝારજીને યાદ કરું ને તો ફિલ્મ ગુડ્ડી યાદ આવે ને. ઘણી બધી પ્રાર્થનાઓ આપણી પાસે છે, ગુજરાતીમાં પણ છે, પણ આ તો બહુ જાણીતી હોય એટલા માટે હું યાદ કરું છું. આપણે ત્યાં વૈષ્ણવજન પણ ખૂબ જાણીતું છે, ને ચારિત્ર ઘડતર અને કેળવણીનું જ પાયાનું કહી શકાય. પણ ગુલઝારજીની એ પ્રાર્થના યાદ કરું તો हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों के जय से पहले खुद की जय करे. इकबाले પણ કહ્યું છે ને, खुद को कर बुलंद इतना कि खुदा खुद से पूछे कि बता तेरी रज़ा क्या है. તો આવી નાની 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 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો કેળવણી હાથવગી છે. આપણે સૌ બાળપણથી અત્યાર સુધી પરિવારમાં, અને આમ જોઈએ તો પરિવાર જ કેળવણીનો પાયો છે એ પણ કહી શકાય, કારણ કે બાળક જન્મે છે પરિવારમાં અને શાળાએ જાય ત્યાં સુધી પરિવારમાંથી જ કેળવાતું હોય છે, ઘણા બધા અનુભવ લેતું હોય છે. તો માતા પિતા, શિક્ષક અને સમાજ આ ત્રણેય જાગૃત રહેશે ત્યારે કેળવણી, આપણે જે ઈચ્છીએ છીએ એ કેળવણી સાકાર થશે. એમણે જ્યાંથી વાત મૂકી નૈસર્ગિક સમસ્યાઓની, ત્યાંથી જ વાતની શરૂઆત કરું તો કુદરત તરફ પાછા ફરવું એ જેનો ઉપાય છે એવું લાગે છે. અને ચિંતકોની વાત હું કરું તો મોટાભાગના ચિંતકોએ, કે રૂશોને લો કે ફ્રોબેલને લો, એરિક્સનની વાત કરું કે આપણા ટાગોર, ગાંધીજી, વિનોબાજી, બધાની વાત કરીએ ને તો એ લોકોની મૂળ વાત એ જ હતી કે પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યો. આપણે જ્યારથી પ્રકૃતિથી દૂર થયા ને ત્યારથી આ બધી વિકૃતિના ભોગ બન્યા, અને આજે એ સમસ્યાઓની વચ્ચે ઘેરાયેલા હોય એવું લાગે છે. તો સીધો જ ઉપાય છે કે જ્યાંથી આપણે અળગા થયા ત્યાં પાછા જોડાઈ જઈએ. અને એટલે જ ગાંધીજીએ નઈ તાલીમમાં 3 મુખ્ય મુદ્દાની વાત કરી: યોગ, ઉદ્યોગ અને સહયોગ. હૈયું, હાથ અને મસ્તકની કેળવણી. બરાબર ને? યોગ એટલે અહીંયા ગાંધીજી એવું નથી કીધું કે આસન લગાવીને બેસી જાઓ, હાથ પગ ઊંચા નીચા કરો. એ તો શારીરિક ક્ષમતા કે એની લચીલાપણું વધારવા માટેની વાત છે. પણ અહીં કેળવણી માટે, માણસની કેળવણી એટલે એવું કહેવાય ને કે આપણે બધા સામાજિક પ્રાણી છીએ, અને પ્રાણીમાંથી મનુષ્ય બન્યા, કે બનવાની જે પ્રક્રિયા છે એ કેળવણી છે. તો એ પ્રક્રિયા માટે માનસિક સ્થિરતાની ખૂબ જરૂર છે. આ બધા પ્રશ્નો જે ભાઈએ હમણાં વર્ણવ્યા, કે દોડ છે, ગળા કાપ હરીફાઈ છે, ત્યાંથી શરૂઆત કરીએ તો આપણને શું જોઈએ છે. પેલું આપણે શરૂઆતમાં મેં વાત કરીને કે સ્વની ઓળખ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ આપણને સમજાઈ જાય ત્યારે આપણું લક્ષ્ય નક્કી થઈ જાય કે મારે શું જોઈએ છે. મને જો જીવન જોઈતું હોય, શાંતિથી મારે જીવન જીવવું હોય, તો મારી જરૂરિયાત કેટલી, એ પ્રશ્ન ઉકેલાઈ જાય. અને જો એ પ્રશ્ન ઉકેલાઈ જાય તો પછી આ બધી દોડ, આ બધી સ્પર્ધા આટલું સરળ છે ને છતાં ખબર નહીં આપણે ક્યાં દોડીએ છીએ. અમે જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે હું ગૌતમભાઈને કહેતી હતી કે બધાને ખબર છે કેળવણી એટલે શું, હવે શું કામ આપણે આ બધી ચર્ચા કરવી. આપણે સીધી
ઉદાહરણો અને આ જ બધી વાત કરશું. ને ભાઈએ બહુ સરસ વાત કરી હતી કે ના બેન કોઈને કંઈ ખબર નથી. અને ખરેખર મને પછી વિચારતા એવું થયું કે જો ખબર હોત ને તો આપણે આવું દોડતા જ ન હોત. ઘર કી મુર્ગી દાલ બરાબર એવું છે. આપણી પાસે આપણી જ આ સંસ્કૃતિ હતી, ઋષિ અને કૃષિની સંસ્કૃતિ. આપણી ભારતીય સંસ્કૃતિ આપણે છોડીને આપણે ઉદ્યોગીકરણ તરફ દોડ્યા. ઉદ્યોગોનો વિરોધ નથી, પણ એની જે દોટ છે અને એની જે આપણે મેળવી લેવાની આપણી જે લાલચ છે, અહીંયા અભિપ્સા શબ્દ નહીં ચાલે, લાલચ છે, એણે આપણને આ બધા પ્રશ્નોમાં વીંટાળી દીધા છે. અને ત્યારે ગાંધીજીનો યોગ, ઉદ્યોગ અને સહયોગ આપણને ખૂબ ઉપયોગી થાય. આપણું મન એકવાર નક્કી કરે કે મારે શું જોઈએ છે, તો કેવી રીતે જોઈએ છે, એ ચારિત્ર ઘડતરમાંથી આવી જશે. કારણ કે આપણું ચારિત્ર એ રીતનું ઘડાઈ ચૂક્યું છે. આ કેળવણીની વાતમાં આગળ જાઉં છું, અત્યારની વાત નથી કરતી. અમુક રીતે આપણે જ્યારે કેળવાતા જઈએ છીએ ત્યારે પછી સારું શું ને નરસું શું, મારી જૂની વાત સાથે સંકલન કરજો. એનો નિરક્ષર વિવેક આપણામાં આવી જાય છે ત્યારે આપણે સારું જ પસંદ કરીશું. બરાબર છે. અને ત્યારે પછી આ બધી ભાગદોડ, સ્પર્ધાઓ એ બધું છૂટી જશે. બીજો મુદ્દો એમણે ઉદ્યોગનો કહ્યો. તો ઉદ્યોગ એટલે અહીંયા પણ એ જ વાત છે કે જીવન નિર્વાહની વાત છે. અને માત્ર જીવન નિર્વાહ નથી, સાથે સાથે સમાજને જોડવાનો છે. સમાજનું પણ એમાં ઉત્થાન કરવાનું છે. માત્ર મને ગમ્યું જે આ પ્રશ્ન સ્વકેન્દ્રિત થયા ત્યારે પ્રશ્ન ઉઠ્યા. બજારીકરણ થયું કે ભાઈ મને ઉત્પાદન વધુ મળે એટલે હું જે તે ખાતર નાખું, જમીનનું જે થાય તે, ખાનારનું જે થાય તે. આ વિચાર જ્યારે આપણે કેળવાયેલા હોઈશું આ રીતે, ગાંધીજી કે આપણા ઋષિઓને બધાના પહેલાં, ત્યારે આપણે બીજાનો વિચાર કરશું કે ના, અહીં મારે માત્ર મારો વિચાર નથી કરવાનો, મારા ઉત્પાદનનો વિચાર નથી કરવો, મારે બીજાના જીવનનો પણ વિચાર કરવાનો છે. એટલે જ એમણે ઉદ્યોગને ઊંચો યોગ કયો છે, ઉપર ઉઠવાની વાત કરી છે. માત્ર એ શ્રમની વાત નથી, એમાં ત્યાં ઉપર ઉઠવાની વાત છે. અને ત્રીજી વાત એમણે કરી સહયોગની. બધાને સાથે લઈને ચાલવાનું છે. આખો સમાજ મારો છે. હું, મારો પરિવાર, મારો સમાજ, મારો દેશ અને આખું જગત. જય જગતની વાત. આ આખી જ્યારે આપણી માનસિકતા બંધાય ત્યારે આપણે મનુષ્ય બનીએ છીએ. અને આ આખી કેળવણી, અનુભવજન્ય કેળવણીની વાત તેઓએ પણ સરસ રીતે કરી છે અને જુદા જુદા આપણા ચિંતકોએ પણ કરી છે. ઘણા બધા પ્રયોગો પણ થયા છે. અને આ અનુભવજન્ય કેળવણી એટલે એ લોકોએ જે આપણને નઈ તાલીમ આપી કે અત્યારે દક્ષિણામૂર્તિ કે લોકભારતી આપણી સામે છે, વેડછી છે, એ સંસ્થાઓને જોઈએ ત્યારે આપણને એમ થાય કે ના, એમાંથી કેળવાયેલા ઘણા બધા લોકો આજે આપણી વચ્ચે છે. તો એ આપણે પણ કરી શકીએ, કેમ ન કરી શકીએ? જે તેઓ કરીને ગયા, કહીને ગયા, બતાવીને ગયા, આપણને જીવીને બતાવી ગયા છે, ઉદાહરણ પૂરું પાડી ગયા છે, ત્યારે આપણે કેમ ન કરી શકીએ? અત્યારની પરિસ્થિતિમાં, અત્યારે જે કાંઈ શિક્ષણની પરિસ્થિતિ છે, શિક્ષકોની કે વાલીઓની પરિસ્થિતિ છે, માનસિકતા છે, પરિવારની માનસિકતા છે, એમાં પણ આપણે ઘણા બધા અનુભવોની જન્ય કેળવણીની વાત કરી શકીએ, મૂકી શકીએ. સાવ નિરાશ થવા જેવું ચિત્ર નથી. નહીં તો ધરતી છે ને ઊભી જ ના હોય, મને તો એવું લાગે, પડી ભાંગી હોય. પણ એવા ઘણા બધા દીવડાઓ ટમટમે છે કે જેઓ આ બધા પ્રયોગો કરે છે. હમણાં જો વાત કરતી હતી કમલેશભાઈને, ભાવનગરના એક મિત્ર છે,
ભાષા શિક્ષક છે મહેન્દ્રસિંહ પરમાર, અને કોલેજમાં બીએડ કોલેજના વિદ્યાર્થીઓ પાસે એવા એવા પ્રયોગો કરે છે સર્જનાત્મક લેખન માટે. એટલા સરસ પ્રયોગો. આપણે નહીં તો ગુજરાતીના કે હિન્દીના કે અંગ્રેજીના શિક્ષક પાસે જઈએ તો એ લોકોને એમ જ થાય કે આમાં શું પ્રયોગો હોય, ભાષામાં શું પ્રયોગ હોય, પ્રયોગ તો આપણે વિજ્ઞાનના જ હોય એવું જ આપણે સમજીએ, બરાબર ને. પણ એ શિક્ષક એના એ બાળકોને ક્યાં લઈ ગયા તો કે શાક માર્કેટમાં લઈ ગયા. નિરીક્ષણ કરો. નિરીક્ષણ કર્યું, શું શું એ લોકોએ જોયું. ઘણી બધી વાર એ વિદ્યાર્થીઓ પોતાનું પછી લેખ લખે છે, એમાં કહે છે કે અમે ઘણી બધી વાર શાક લેવા તો જતા, પણ આ વખતે અમે શાક લેવા ગયા ત્યારે જાણે શાકભાજી અમારી સાથે વાતો કરતા હોય ને એવું લાગતું હતું. આ શિક્ષક મોલમાં પણ લઈ ગયા છે વિદ્યાર્થીઓને. મોલની વસ્તુઓની ગોઠવણી, મોલના વેચાણ કરનારની રીતભાત, આ બધું જોઈને જે સર્જન થયું લેખોનું, અદ્ભુત. ફેસબુક પર જોજો, બહુ સરસ છે. આ સીધો જ અનુભવ છે, આમાં કશું શીખવવાની જરૂર ના પડી હોય. થોડી રૂપરેખા એમણે આપી જશે એવું નથી, પણ પછી અંદરથી અંતઃસ્ફુરણા થાય. અનુભવ થકી અંતઃસ્ફુરણા થાય છે. તમે નાના બાળકને, સાવ નાનું બાળક છે અને તમે આપણે એની સાથે વાતો કરતા હોય કાલી ગેલી ભાષા, આપણે કારણ કે પેલું તો બોલતુંય નથી, એ સાંભળે છે, સમજે છે શું છે આપણને હજી ખબર નથી. એટલા નાના બાળકને તમે તરવાની કેળવણી, તરવાની માહિતી આપો ને તો કંઈ એના કાને પડે છે કે નહીં, સમજે છે કે નહીં ખબર નથી, પણ એને તમે પાણીમાં મૂકશો તો એ શું કરશે? સીધું ડૂબી જશે, હાથ પગ હલાવશે. આ અંતઃસ્ફુરણા છે. એને પાણીનો અનુભવ થાય છે, એને ખ્યાલ આવે છે કે આ તો હું એવું કલ્પના કરું છું કે એને એવું ખ્યાલ આવતો હશે કે આ તું અંદર વયો જઈશ. એવું કદાચ નહીં થતું હોય. ઈશ્વર કે પરમ તત્વ કે જે કંઈ કહીએ એને એવી સ્ફૂર્ણા આપે છે અંદરથી કે હાથ પગ હલાવતો તું બચવાનો છે. ઋષો એવું કહેતા કે લખવા વાંચવાનું તો શીખવાડવાની જ જરૂર નથી, કુદરતમાં ખુલ્લા છોડી દો છોકરાઓને, એની જાતે પડશે, આખડશે ને શીખશે. બહુ મોટા કેળવણીકાર હતા, ચિંતક હતા. એ વ્યક્તિ આ કહીને ગઈ છે. આ અનુભવ દ્વારા અંતઃસ્ફુરણા ખીલે, એ ક્યારેય ન ભૂલાય, ક્યારેય ન છૂટે આપણાથી. ઘણી બધી વાતો લાંબી થઈ, કેટલો સમય થયો તમારે છે ને? હવે આ જ મુદ્દો મેં જ્યારે વાત કરું કે એમાં કલ્પના શક્તિ પણ ખીલે. જે લેખ લખાયા પેલા વિદ્યાર્થીઓ દ્વારા, એ લોકોએ જે વાતચીત, હવે આપણે સમજીએ છીએ કે કોબીનો દડો કે રીંગણ તો કંઈ વાતો કરવા તો આવ્યું જ નહીં હોય ને, પણ એ લોકોએ જે કલ્પના શક્તિ એની એમાં રેડી, એમાં એની ખીલી, અને એમાં એણે પોતાની મૌલિકતા પણ ઉમેરી અને જે લખ્યું છે એ બહુ સરસ છે. મને આ તો અચાનક અત્યારે યાદ આવ્યું, એ નહીં તો હું થોડોક એક અંશ લઈ આવત, વાંચત તો તમને ગમતે. સર્જનશીલતાનો વિકાસ થાય છે અનુભવ શિક્ષણ દ્વારા, કલ્પના શક્તિનો વિકાસ થાય છે. વાત થઈ, બહુ મોટી વાત થાય છે અનુભવના શિક્ષણ દ્વારા કે આત્મવિશ્વાસ ખીલે છે. અને કહેવાય છે કે નિડરતા ન હોય ને તો કેળવણી એનું કામ કરી શકતી નથી. આત્મવિશ્વાસ ખીલે ત્યાં નિડરતાને સ્થાન ન રહે. બાળક ચડતું હોય ક્યાંક અને માં એને રોકી લે, ના તું પડી જઈશ, પતી ગયું. હમણાં જ એક બાળક મળ્યું હતું, મારાથી તો સવારે ઉઠાય જ નહીં. એટલે તો કે જાતે તો હું ઉઠી જ ન શકું, મમ્મી મને 10 વખત હલાવે ને ત્યારે જ હું ઉઠું. પછી એની સાથે વાત કરતાં 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 ખ્યાલ આવ્યો કે તારી આંખ ક્યારેક તો ખુલતો હતો કે હા મને એમ થોડુંક તો ક્યારેક યાદ આવે કે મારે શાળાએ જવાનું છે, પણ પછી એ રાહ જોતું હોય કે મમ્મી ઉઠાડે. અને મમ્મી 10 વખત બોલતી હોય ને દિવસમાં
કે એને 10 વખત હલાવવું નહીં ને ત્યાં સુધી ઉઠતો જ નથી, એ એના મગજમાં. પણ એક વખત એને છોડી દીધું કે તારે જાતે ઉઠવાનું છે, તારે જાતે તૈયાર થઈને શાળાએ જવાનું છે, એ બાળક કરશે. આ મારો જાત અનુભવ છે. પહેલા ધોરણથી બાળક પોતાના પુસ્તકો પણ જાતે ગોઠવતું. મમ્મીઓ 7મા ધોરણ 8મા ધોરણમાં આમ પેલું બેગ ગોઠવી દેતી હોય ને ઊંચકીને જતી હોય સાથે સાથે ચાલતી તો હોતી જ નથી. અમે ચાલીને લઈ જતા ને મને એવું કહેતા હતા કે તમને જરાય દયા નથી આવતી છોકરાની, બેગેય છોકરો ઊંચકે ને પાછો તમે એને ચાલતા લઈ જાઓ. પણ એ ચાલવાની આદત 12મા ધોરણ સુધી એ બાળકે એક પણ પ્રકારની વાહન એટલે સાયકલ સિવાયનું વાહન માગ્યું નથી. એને ખબર છે કે 18 વર્ષનો ન થાવ ત્યાં સુધી આ મારા માટે હાનિકારક છે. માગ્યું જ નથી. અમારે ના પાડવાનો પ્રશ્ન જ નથી રહ્યો, કારણ કે અમે પહેલેથી એની સાથે ચાલતા રહ્યા. અને આમાંથી જે આત્મવિશ્વાસ એનો કેળવાયો ને, કેવી રીતે કેળવાયો કે પોતાની સાયકલમાં બીજા બધા 9મા ધોરણથી સ્કૂટર લઈને આવતા હોય છોકરાઓ, બીજા એવું પણ કે ને આ તો ટીનેજ છે, ઓહો તારા મમ્મી પપ્પા આપતા નથી, હું તો જો આ સ્કૂટર લાવું તે સ્કૂટર લાવું. ભૌતિક વાત તરફ જવાનું નથી, અમે ક્યારેય બેસીને કહ્યું નથી. પણ જે રોજ ચાલે તેના રોગ ભાગે, આવા સૂત્રો ઘરમાં થતા હતા, ચાલતા હતા. સાયકલ પ્રવાસો થતા હતા વેકેશનમાં. બંને બાળકો નાના નાના હોય ને પપ્પા સાયકલમાં લઈ જાય, અહીંથી ડુમ્મસ સુધી લઈ જાય. અહીંથી મતલબ આપણે નાનપુરા રહીએ, નાનપુરાથી 17 કિલોમીટર થાય, ડુમ્મસ સુધી બાળકોને સાયકલ પર લઈ જાય. એ બાળકને 12મા ધોરણમાં સાયકલ ચલાવવાની શરમ નહીં જ આવે. અને સૂત્રો લખીને જતો, સાયકલમાં પાછળ ને આગળ સૂત્ર લખેલા હોય. એને કારણે બીજા બાળકોને એમ થયું કે આ કંઈક કરવા જેવું તો લાગે છે. આ બીજાને રસ્તો પણ ચીંધે. અને ભાઈએ કહ્યું ને કે ગ્રેજ્યુએશન પછી વિચારતા હોય કે હવે હું કમાઈશ કેવી રીતે. એનું અનુભવનું શિક્ષણ પણ વેકેશનમાં પણ આપી શકાય છે. શાળાઓ કરતી હોય છે ઘણી બધી કે તમે કંઈક થોડું થોડું કામ કરો. કોઈક શાળા કરતી હોય છે કે તમારે જઈ આવવાનું, કોઈકને કહેવાનું કે માસી મને, આંટી, હવે તો આંટી કે બધા કે આંટી મને કંઈક કામ આપો ને, ખરી કમાઈ એવો શબ્દ વાપરતા હોય છે. અહીંયા મને સુરતમાં બહુ ખ્યાલ નથી, હું જામનગરની, અને જામનગરમાં સત્યસાઈ સ્કૂલ છે, ત્યાં આ વસ્તુ ચાલતી હતી. ખરી કમાઈ માટે છોકરાઓ આવતા, અમને કંઈક કામ આપો. આપણે એમ કે તારે શું કરવાનું છે, તો મારે આ રીતે પૈસા લેવાના, પછી તમને જે મન થાય તે આપજો, તમને એમ લાગે કે આટલા કામનું આ હોવું જોઈએ આપજો. એટલે ઘણાને દયા આવે, એમ થાય કે આવા છોકરાઓને ક્યાં આપણે એમને એમ લઈ જાને પૈસા, તો કહેશે ના મારે કંઈક કરવાનું જ છે. એટલે આવી શાળાઓ પણ છે, એવું નથી. અને આ જે સિંચન થાય એવા પ્રયોગો અમે કર્યા છે. વેકેશનમાં બાળકોને ઘરે શરબત બનાવી આપે, પછી તો બાળકો જ જાતે શરબત બનાવતા કે ભાઈ આ કઈ રીતે, એકવાર આપણે બનાવી આપવાનું. એ અનુભવ થાય, ઢોળાઈ જાય, કોઈ ખરીદવા ન આવે, કારણ કે આમ સારા છોકરાઓ દેખાય. આપણી છે ને એક માનસિકતા છે કે અમુક પ્રકારના લોકો વેચતા હોય ને તો જ આપણને એમ થાય કે આ ખરીદાય. બાકી લોકો પૂછવા આવે કે કેમ તને કંઈ તકલીફ છે, તું કેમ આ વેચવા બેઠો છે? તકલીફવાળો જ વેચે એ શરબત કે એવું અમુક બાબત. એટલે આ એક માનસિકતા પણ આપણે બાળકોમાંથી આવા અનુભવો દ્વારા કાઢી શકીએ છીએ. અને ઘણા બધા અનુભવો જ્યારે બાળકો જાતે કરે છે ને, ત્યારે એને શ્રમનો મહત્ત્વ સમજાય છે. શ્રમિક પ્રત્યે સંવેદના ખીલે છે. દરેક મારા જેવા છે એવું એને લાગવા માંડે છે. પ્રકૃતિમાં જાય છે તોય એને એવું જ લાગે છે, પ્રવાસો કરે છે ત્યારે. અને એટલે ધીમે ધીમે એના મગજમાંથી સ્પર્ધાનો ભાવ નીકળી જતો હોય છે. મને આ વિચાર આવ્યો છે, ચાલ ને આપણે બે આ કરીએ.
આવું થતું હોય છે. અને પ્રવાસ અને બીજી કલાઓ, આપણી સંગીત, નૃત્ય, ગીતો, એટલે સંગીત એમાં જ આવી જાય છે, અને નાટ્યકલા, આ બધી કલાઓ જે ટીમવર્ક એમાં થતું હોય છે, અથવા એને એમ કહી શકાય ને, જુદી કલાઓ દ્વારા પણ સંવેદનાઓ ખીલે છે. હમણાં મેં તમારી સામે જ ઘણી બધી પ્રાર્થનાઓ અને ગીતો પણ મૂક્યા. એના એક શબ્દો એ સમજતો જાય છે, અને એમાંથી એની જે વધતી જાય છે, પેલી કહેવાય ને આંતરિક ઉન્નતિ થતી જાય, એવા શબ્દો આપણે કહીએ કે આંતરિક વિકાસ એનો થતો જતો હોય છે, કે જેની આપણને એમને એમ ખ્યાલ નથી આવતો, એને પણ ખ્યાલ નથી આવતો, પણ જ્યારે થોડા મોટા થાય છે અને અમુક પ્રકારનું વર્તન કરે છે, ત્યારે આપણને એમ થાય કે વાહ, આ ઉગ્યું. બરાબર ને? તો આવા પ્રયોગો શાળા કરી શકે, સમાજ કરી શકે. સમાજ તો ખાસો અત્યારનો જે સૌથી સમાજે જેને સહયોગ આપવો જોઈએ એ ઉદ્યોગ સાહસિકતાનો. એ આવા ઉદ્યોગ સાહસિકો જે હોય બાળકો, એ લોકોને સપોર્ટ કરવો એ સૌથી મોટો મને એમ છે કેળવણીનો ભાગ બની રહે અત્યારે, કે એ લોકોને સપોર્ટ કરીએ કે ભાઈ કંઈ વાંધો નહીં, તું પડશે આખડશે તો અમે છીએ. અને એમાંથી જ એ લોકો પણ નિષ્ફળતા પચાવતા શીખી જાય કે કંઈ વાંધો નહીં, એકવાર હું પડ્યો, પાછો ઊભો થાવ, પાછો કરું. એ કહું ને, શરબતમાંથી એ શીખી જવાતું હોય છે. શરબત ઢોળાઈ ગયું તો પાછો દોડતો જાય કે ચાલ ભાઈ હું બનાવી લઉં અને કરું, કંઈ નહીં, એકવાર નુકસાન થયું તો અત્યારે હું પાછી મહેનત કરીશ. એટલે આવી બહુ નાની બાબતો ના અનુભવો આપણે દ્વારા એ લોકો શીખી જતા હોય છે. અને એવું કહેવાય કે શબ્દો એટલે બેસીને સલાહ આપવાથી જે કંઈ શીખે ને, એના કરતાં અનુભવથી બાળકો વધારે શીખે, આપણે પણ શીખે. અને એ જ કેળવણી ખરેખર તરફ આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કે આપણે સૌ આ બધા પ્રશ્નોમાંથી ઉભરી શકીશું. અસ્તુ.